નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ ખાતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાક નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને વળતર મળશે અને તેમની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ જાહેરાત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સહકારિતા સેલ ગુજરાત પ્રદેશ સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. આ સંમેલન થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે શંકર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું. અધ્યક્ષ ચૌધરીએ જણાવ્યું કે ખરીદ કરતી સંસ્થાઓ માટેના પરિપત્ર અંગે તેમણે સહકાર અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે વાતચીત કરી હતી. ગુસ્કો માસોલ અને અન્ય સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે ખેતીના પાકમાં થયેલ નુકસાનનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે જો કોઈ ખેડૂતને 2 કે 3 ખેતર હોય અને તેમાંથી એક ખેતરમાં પાકને નુકસાન થયું હોય તો પણ તેના અન્ય ખેતરોમાં પાકેલી મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આ રાજ્ય સરકારનો ખેડૂતો પ્રત્યેનો ઉદાર નિર્ણય છે. આ સંમેલનમાં પૂર્વ સાંસદ પનોતભાઈ પટેલ, સ્થાનિક ખેડૂત વર્ગ, સહકારી આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પગલું સહકારથી સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફ ગુજરાતની વિકાસ યાત્રામાં નવો માઇલસ્ટોન સાબિત થશે.